ગુડ આફ્ટરનૂન. થોડી ફ્રી કરીએ. મેઇનલી સેકન્ડ ફોર્સ એટલે તમગુણ શું છે? તમગુણ શું છે? જે થર્ડ ફોર્સ છે એ લાઈફમાં પણ છે અને વર્કમાં પણ છે. સેકન્ડ ફોર્સ છે એ બહાર દેખાય છે પણ હકીકતે આપણી અંદર છે. અને ફર્સ્ટ ફોર્સ આપણી અંદર છે. ફર્સ્ટ ફોર્સ એટલે રજગુણ, સેકન્ડ ફોર્સ એટલે તમગુણ અને થર્ડ ફોર્સ એટલે સત્વગુણ. એટલે સત્વ જીવનમાં પણ છે અને આપણી સમજણમાં એ છે. આપણી સમજણ એટલે જ સત્વ. બરાબર છે? એટલે બહાર પણ છે અને અંદર પણ છે. તમગુણ હકીકતે છે, અંદર પણ દેખાય છે, બહાર. અને રજગુણ તો બહુ ઇઝીલી સમજાય એમ છે, એમાં કઈ સમજવાની જરૂર નથી. પણ વાત ક્યાં આવે છે કે રજગુણમાં આપણે કોન્શિયસ થઈ શકીએ છીએ કે કેમ? અને આ મોટી એક સમજવાની વસ્તુ છે. બધાના મોઢા જરા એવા થઈ ગયા કે સમજાતું નથી. વાત સીધી છે. હવે જે સેકન્ડ ફોર્સ છે તમગુણ, આપણને દેખાય છે જીવનની અંદર, છે આપણી અંદર. હવે ફર્સ્ટ ફોર્સ રજગુણ, એનું નોર્મલ આપણે કઈ રીતે એનું લેશું? નોર્મલ કઈ રીતે આપણે લેશું ઇન આર લાઈફ? ધ ફર્સ્ટ ફોર્સ ડિઝાયર. મારી રોજની જે વિશેસ છે, ડિઝાયર્સ છે, હા, એ બધા શેમાં આવે? ફર્સ્ટ ફોર્સમાં. ફર્સ્ટ ફોર્સમાં. સો વી એક્સપેક્ટ સમથિંગ. આપણી કંઈક વસ્તુની માંગણી છે અને જીવન પ્રત્યેની માંગણી છે કે આ આપણને મળશે. રાઈટ? હવે એ વસ્તુ મળતી નથી. ફ્રિક્શન આવે છે, રાઈટ? રેઝિસ્ટન્સ આવે છે. અને આપણને એ રેઝિસ્ટન્સ લાઈફની અંદર દેખાય છે.
રાઈટ. આપણે કહીશું કે ભાઈ શિબિરમાં જાવું તું પણ કોઈક માંદું પડી, તો મારે જાવું તું એ તો રજગુણ. આઈ વોન્ટેડ ટુ ગો ફર્સ્ટ ફોર્સ, બટ રેઝિસ્ટન્સ કેમ ફ્રોમ લાઈફ, એ તમગુણ. કોઈક માંદું પડી ગયું ઘરમાં એટલે નહીં નીકળાય. હવે આખી વાત ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ કેમ થવું, સેકન્ડ ફોર્સમાં નહીં, એ કોની ઉપર ડિપેન્ડ થશે, કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ થશે? થર્ડ ફોર્સ તો ખરું, પણ what I'm trying. નહીં, મારે શિબિરમાં જવું હતું, મારા ઘરમાં કોઈક, રાઈટ, એટલે શિબિરમાં જવું હતું ફર્સ્ટ ફોર્સ, રાઈટ. somebody fell ill, સેકન્ડ ફોર્સ, એટલે આઈ કુડ નોટ ગો ફોર ધ કેમ્પ. બરાબર, આટલી જ વાત છે. હવે ફર્સ્ટ ફોર્સમાં મારે કોન્શિયસ થવું છે, મારી જે ડિઝાયર છે શિબિરમાં જવાની, અત્યારે તો એ એક જ ડિઝાયર છે, એ એક જ ડિઝાયર નથી, પણ મને સરખું દેખાતું નથી કારણ કે સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? પણ એના પ્રત્યે મારે કોન્શિયસ થવું છે, તો એના પ્રત્યે કોન્શિયસ થવું એ કોની ઉપર આધાર રાખશે? હા, રાઈટ. હાઉ? બહુ સરસ. કેવી રીતે? કોને જવાબ આવ્યો? હા, બોલો તો હવે, એક્સપ્લેન કરો કઈ રીતે. તમારી વાત 100% સાચી. વિક્ષેપ આવી ગયો, કોઈક માંદું પડી ગયું, આ બધાને અનુભવમાં આવે છે આ બધી વસ્તુ. હા, સિમ્પલ વાત છે. તમારે કાશ્મીર ફરવા જવું હતું, રાઈટ, પણ ટ્રેનની સ્ટ્રાઇક થઈ ગઈ, રાઈટ, રેલવે સ્ટ્રાઇક થઈ ગઈ. બહુ સારી વાત. શું કીધું તમે? ના, બીજી રીતે કયો, વાત એ જ છે. નહીં નહીં, જસ્ટ હેંગ ઓન. તમે તો દોડતા જ જાઓ છો, એની વાત બહુ સારી કરી. હું કેટલો ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ થઈશ એ પહેલા નક્કી થશે કે સેકન્ડ ફોર્સ પ્રત્યે મારી એટીટ્યુડ છે. હું કઈ રીતે સેકન્ડ ફોર્સ સાથે રિએક્ટ કરીશ. સેકન્ડ ફોર્સમાં હું કોન્શિયસ થઈ શકીશ નહીં. તો બહુ ગહેરી વાત છે સેકન્ડ ફોર્સ, એની ઉપર, એના સુધી આપણે જઈએ છીએ અત્યારે. સેકન્ડ ફોર્સમાં કોન્શિયસ થવું એટલે તો બહુ મોટી વાત છે. હમ તમે રોંગ ટ્રેક ઉપર ચાલ્યા જાઓ છો. ટ્રાય ટુ રિમેઇન વિથ ધ સબ્જેક્ટ. કે વાત તમારી સાચી છે. આગ્રહ ભળી જાય એટલે હું આઈડેન્ટિફાઈડ થઈ ગયો, બરાબર છે. એ આઈડેન્ટિફાઈડ થઈ ગયો તો આગ્રહ ભળે. હવે આપણે કઈ રીતે આપણે એની અંદર કોન્શિયસ થવું છે? શેની અંદર કોન્શિયસ થવું છે? ફર્સ્ટ ફોર્સ. હા, એ જ વાત કરે છે ને, આગ્રહ. હવે મારું કહેવાનું શું મતલબ શું છે કે ફર્સ્ટ ફોર્સમાં જો મારે કોન્શિયસ થવું હોય તો એ પહેલી વસ્તુ શેની ઉપર ડિપેન્ડ થશે?
કે સેકન્ડ ફોર્સ પ્રત્યે મારું એટીટ્યુડ શું છે, મારું રિએક્શન શું છે સેકન્ડ ફોર્સ, રાઈટ. ફર્સ્ટ ફોર્સ તો છે જ, મારી ઈચ્છા પૂરી થઈ નહીં, મારી ઈચ્છા પૂરી ન થઈ એનું મને દુઃખ છે, રાઈટ. તો આ ફર્સ્ટ ફોર્સ મારું પૂરું થયું, શું કહે, પૂરું ન થયું એના પ્રત્યે મને દુઃખ છે અંદર, રાઈટ. હું અત્યારે થોડો દુઃખી છું, રાઈટ. હવે સેકન્ડ ફોર્સ જે જીવનમાંથી આવ્યું કે કોઈક માંદું પડ્યું, રેલવેની સ્ટ્રાઇક થઈ, એ જીવનમાંથી જે સેકન્ડ ફોર્સ આવ્યું એના પ્રત્યે મારું એટીટ્યુડ એ નક્કી કરશે કે એ દુઃખ મને નીચે લઈ જાય છે કે ઉપર લઈ જાય, ટુવર્ડ્સ કોન્શિયસનેસ કે બિલો કોન્શિયસનેસ. આટલું પકડાય છે આજે હું કહું છું. હવે જો હું સેલ્ફ, હું અણગમામાં જ રહું, હું ઇરિટેશનમાં જ રહું, હા, રિઝેન્ટમેન્ટમાં જ રહું, તો હું ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ નહીં થઈ શકે, નહીં થઈ શકે. હવે એને જે કીધું કે થર્ડ ફોર્સ લાઈફ. હવે સેકન્ડ ફોર્સ સાથે કોન્શિયસલી ડીલ કરવામાં ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસનેસ આવે છે, તે અઘરું, તે અઘરું પણ નહીં સમજાય ત્યાં સુધી બહુ ડિફિકલ્ટ છે. બહુ આમ એક વસ્તુ પકડાવી જોઈએ. તો એ થર્ડ ફોર્સ ક્યાંથી આવે છે? હવે કોન્શિયસનેસ લઈ આવવા માટે પહેલી વસ્તુ આપણે શું કીધું કે સેકન્ડ ફોર્સ પ્રત્યે મારી એટીટ્યુડ શું છે. હા, હવે એ પોઝિટિવ એટીટ્યુડ ક્યાંથી આવે છે? થર્ડ ફોર્સમાંથી, થર્ડ ફોર્સમાંથી, થર્ડ ફોર્સમાંથી. એટલે થર્ડ ફોર્સમાં શું આવે? એ પોઝિટિવ એટીટ્યુડ લઈ આવવા માટે એ થર્ડ ફોર્સમાં શું આવે? આ આઈડિયાઝ ઓફ ધ વર્ક, અન્ડરસ્ટેન્ડિંગ આઈડિયાઝ ઓફ ધ વર્ક, કે ભાઈ સેલ્ફ પિટીમાં જાઈશ, ઇરિટેશનમાં જાઈશ, અણગમામાં રહીશ, તો તું નેગેટિવ ઇમોશનમાં ચાલ્યો જઈશ, તું આઈડેન્ટિફાઈડ છે, તું ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ નહીં થા. આટલું પકડાય છે બધાને. અને એ શિખામણ મને ક્યાંથી મળ્યું? થર્ડ ફોર્સમાંથી. એટલે થર્ડ ફોર્સ મેં ક્યાંથી લીધું? સાધનામાંથી, ફ્રોમ ધ વર્ક, ફ્રોમ ધ વર્ક. મેં થર્ડ ફોર્સ લાઈફમાંથી લીધું હોત તો હું ડિપ્રેશનમાં ચાલ્યો જાત. હા, મેં લાઈફમાં જે બધાને થાય છે, તો આ મારું જે ઈચ્છા હતી પૂરી ન થઈ, હવે મને ગમતું નથી, રાઈટ. એ લાઈફ એટલે થર્ડ ફોર્સના બે સોર્સિસ છે, લાઈફ અને વર્ક, લાઈફ અને વર્ક. હવે અહીંયા આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન લઈ આવીએ છીએ. તો એ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં પહેલી વસ્તુ આપણને શું ખ્યાલમાં આવે છે? ફર્સ્ટ ફોર્સની બાબતમાં, ફર્સ્ટ ફોર્સની બાબત. થોડું જોર કરવું પડે. નહીં, પ્લીઝ, ફર્સ્ટ ફોર્સની બાબતમાં તમને કહું, તમગુણ એટલે મારે ધંધો બંધ કરવો પડશે હવે. આ તમારો બહારથી તમગુણ બહુ આવે છે. આ બહુ અઘરી વસ્તુ તમને હું સમજાવવા જાઉં છું. જરા ટ્રાય કરો, જરા ટ્રાય કરો. તમે આમ રિએક્શનમાં જવાબ નહીં આપો. એક આપણે સેકન્ડ ફોર્સ બ્લાઇન્ડ છે, થર્ડ ફોર્સ તો બ્લાઇન્ડ છે જ, સેકન્ડ ફોર્સ પણ બ્લાઇન્ડ છે. એ તમને સેકન્ડ ફોર્સમાં આંખ કેમ ખોલવી એની ટેકનિક તમે તમારી સામે મૂકવા માંગુ છો. તો તમે સમજશો નહીં અને તમે આમને આમ જ જવાબ આપશો તો કઈ નહીં ઉતરે. હા,
આમાં સેલ્ફ ઓબ્ઝર્વેશન તો ફર્સ્ટ પોસ્ટમાં આપણે પાછા જઈશું તેનો મારી આક્રમકતા કેટલી હતી, મારું એટીટ્યુડ શું હતું. નહીં નહીં નહીં, હું જે કહું છું કે જીવન સારું જશે, મારી ઈચ્છા પૂરી કરશે, એ જે ફર્સ્ટ ફોર્સ મારી હતી જે પૂરી ન થઈ, અડચણ આવી ગયું, રાઈટ. મારે શિબિરમાં જવું તું, કોઈક માંદું પડી ગયું, રાઈટ. હવે એ ફર્સ્ટ ફોર્સ મારી પૂરી થશે જ્યારે એની ઉપર સેલ્ફ ઓબ્ઝર્વેશન મૂકું છું, તો અંદરથી કઈ હેબિટ તરી આવે છે, મને એ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં મારી કઈ હેબિટ દેખાય છે કે મારી અંદર એક એવો ખ્યાલ છે કે જીવને બધી મારી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. આ એક મિકેનિકલ હેબિટ છે મારી અંદર. આ ઓટોમેટિક જ છે, આ ઓટોમેટિક જ છે કે મારી અંદર હવે નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ કોન્શિયસનેસ ઇન ફર્સ્ટ ફોર્સ. આ સમજાણું હું શું કહેવા માંગુ છું. મારી બધી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, એ બધાની અંદર એક જ છે કે આ મારો જન્મસિદ્ધ અને એવું થતું નથી, એવું થતું નથી. સામે વર્કના આઈડિયાઝ આપણી પાસે નથી, એટલે લાઈફના આઈડિયાઝ આપણે લઈ લઈએ છીએ અને ડિપ્રેશનમાં ચાલ્યા. સેકન્ડ ફોર્સ, ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ ન થયા, સેકન્ડ ફોર્સથી નીચે પડી ગયા, થર્ડ ફોર્સ આપણે લાઈફમાંથી લઈ લીધું, વસ્તુ પૂરી થઈ ગઈ. આમાં ક્યાંય પણ કોન્શિયસનેસની જગ્યા ન રહે. હવે મને સમજાણું કે જે મારી ઈચ્છા છે કે સારું જાય, શિબિર સારું જાય, રાઈટ, હું એને જોઈ લઉં કે ભાઈ આ મારી મિકેનિકલ હેબિટ છે, આ મારી મિકેનિકલ હેબિટ છે. હવે જે હું એક્ટ કરું છું, આ એક સમજાઈ ગયું. હવે હું વર્ક થ્રુ એક્ટ કરું છું, કરું છું લાઈફની અંદર. હવે જેવું એ ખ્યાલમાં આવી ગયો એટલે જે સેકન્ડ ફોર્સની અસર મારી ઉપર હતી એ ઓછી થઈ જશે કે નહીં થઈ જશે. હું દુઃખી છું કે ભાઈ શિબિરમાં ન ગયો, પણ મને હવે કઈ ઇરિટેશન નથી, મને કોઈ અણગમો નથી, રાઈટ. થોડું દુઃખ છે અંદર, હા. એટલે એ આખું જે સેકન્ડ ફોર્સની મારી ઉપર અસર હતી એ ઓછી થઈ ગઈ. એટલે આ સમજણમાંથી રિએક્શન ઓછું થઈ ગયું, લગભગ ઝીરો. હવે રિએક્શન ઓછું થયું એટલે એ પેન્ડ્યુલમમાં કઈ જગ્યાએ હું હવે આવવા માંડ્યો, સેન્ટરમાં, સેન્ટરમાં. હવે જે લો ઓફ ધ પેન્ડ્યુલમ હતું એની અંદર હવે હું વચ્ચે આવવા માંડ્યો. હજી મને સેકન્ડ ફોર્સ નથી દેખાતું, હજી હવે ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ કોશિશ કરું છું. પણ પહેલી વસ્તુ, હવે હું વચ્ચે આવી ગયો. હવે મને દુઃખ છે પણ એ દુઃખનું કોઈ પણ મારી ઉપર અસર નથી, રાઈટ. દુઃખ છે અંદર, હા, દુઃખ છે કે ભાઈ જાવું તું ન જવાનું, રાઈટ. હવે સમજાઈ ગયું કે ભાઈ એ તો મારી મિકેનિકલ ઈચ્છાના કારણે છે. ઓકે. હવે આપણે ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસનેસ તરફ જઈએ છીએ. હવે આપણે આપણી જાતને અહીંયા પ્રશ્ન પૂછશું કે ભાઈ હું શિબિરમાં ન જઈ શક્યો, હું દુઃખી છું, રાઈટ. એ દુઃખને મેં મારી જાતને આઈડેન્ટિફાઈ ન થવા દીધું, પણ દુઃખ તો છે જ. હવે હું વચ્ચે ઊભો છું. હવે મને કંઈક મારા સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા મને અંદર દેખાવું જોઈએ કે હકીકતે એ દુઃખનું કારણ શિબિરમાં ન જવાનું કે મારી અંદર પહેલેથી ઘણી બધી વસ્તુ પડેલી છે જે આ ક્ષણે મને ઓલરેડી દુઃખી કરી રહ્યું છે. બોલો બોલો. પડેલું જ છે, પડેલું જ છે. અને જો એ જે અંદર મેં સામાન લઈને મારા ભંડારમાં રાખ્યો છે એ સામાનમાંથી જો થોડી મુક્તિ મળે તો આ જ ક્ષણે ઘણી બધું છુટકારો મળે. તો આ મને સમજણમાં આવી ગયું, આટલું મારા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં આવ્યું. આની ઉપરથી
જે ફર્સ્ટ ફોર્સની આખી સમજણ હવે મારી બદલાઈ જશે. હવે જે ફર્સ્ટ ફોર્સ હતું કે મારી ઈચ્છા પૂરી થાય, હું શિબિરમાં જાઉં, હું ખુશ થાઉં. હવે મને ખ્યાલ આવે છે કે અંદર ઘણું બધું પડેલું છે જે મને દુઃખી કરે છે. એની અંદર શિબિરનું દુઃખ ન ગયો એ તો દુઃખ બહુ નાની વાત છે, રાઈટ? તો મને એક એમ થાય કે હવે હું આવતીકાલથી કે આ ક્ષણેથી મારી ખુશી એની ઉપર નિર્ભર નહીં રાખું કે આવતીકાલે કંઈક ઘટના બનશે અને હું ખુશ થાઉં. આ મોટી સમજણ આવી ગઈ કે નહીં લાઈફની અંદર? આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. હા, કે હવે મને ખ્યાલ આવી ગયો કે હવે દીકરીના લગ્ન કરવા છે, પણ હવે ન થયા તો હવે એની ઉપર મારી ખુશી ડિપેન્ડન્ટ નથી. આ એક બહુ મોટું ચેન્જ અંદર આવી જાય છે, રાઈટ? અચ્છા, હવે થોડા આગળ. હવે આ જે ફોર્સીસ છે એ હર ક્ષણે બદલાતા જાય છે, હર ક્ષણે એનું રંગ બદલાતું જાય છે. અને કોઈ પણ વસ્તુ છે જીવનની, કોઈ પણ ઘટના છે, કોઈ પણ વસ્તુ છે, એટ એની ટાઈમ એમાંથી ફર્સ્ટ ફોર્સે નીકળી શકે, સેકન્ડ ફોર્સે નીકળી શકે, થર્ડ ફોર્સે નીકળી. આટલું જો પકડાય. મને બહુ ભૂખ લાગી છે, રાઈટ? સામે ખાવાનું પડ્યું છે, તો એ ખાવાનું મારી અંદર કયું ફોર્સ કંડક્ટ કરે છે? ખાવાની ઈચ્છા, ફર્સ્ટ ફોર્સ. બરાબર છે? પેટ ભરાઈ ગયું છે અને સામે ખાવાનું છે, તો હવે એ જે કલાક પહેલા મારી માટે ફર્સ્ટ ફોર્સ કંડક્ટ કરતો હતો, હવે કયો ફોર્સ કંડક્ટ કરે છે? સેકન્ડ ફોર્સ કંડક્ટ કરે છે. I see the law of reverse effect. હવે એક દુકાનમાં આપણે જઈએ છીએ અને એક વસ્તુ મને ખૂબ ગમે છે, મને કે મારે જોઈએ છે, તો એ મારા માટે ફર્સ્ટ ફોર્સ કંડક્ટ કરે છે. પણ તમે મારી સાથે છો, તમને કહ્યું આ વસ્તુ જો હું લઈશ તો મારા સાધનામાં આગળ જવામાં મને ઉપાધિ થશે, એટલે તમારા માટે કયો એ જ વસ્તુ કયો ફોર્સ? સેકન્ડ ફોર્સ કંડક્ટ કરે છે. આ સમજાય છે? આ ગુણોની રમત હર ક્ષણે બદલાતું જાય છે, હર ક્ષણે બદલાતું જાય છે. સવારે પત્નીને જોઈ તો એ કદાચ એક ફોર્સ કંડક્ટ કરતી હોય, પણ બપોરે જોઈએ છે ત્યારે એ ફોર્સ કંડક્ટ કરે. સમજાય છે? પ્રેમમાં એક ફોર્સ છે, દ્વેષમાં બીજો ફોર્સ છે. વસ્તુ તો એની જ છે. હમણાં ખાવાનું ભાવતું હતું, પણ હવે ખાવાના પ્રત્યે દ્વેષ આવી ગયો. એટલે હર ક્ષણ આ ફોર્સીસની રમત બદલાતી જાય છે. એટલે ફોર્સ વસ્તુ ઉપર ડિપેન્ડ નથી થતી, વસ્તુ આપણા માટે શું કંડક્ટ કરી રહ્યું છે એની ઉપર ડિપેન્ડ થાય છે. પકડાય છે આ બધું? એટલે આજે જે વસ્તુ મને એકદમ અટ્રેક્ટિવ લાગે છે, જેના એકદમ પ્રેમમાં છું, એ ક્યારે લો ઓફ રિવર્સ ઇફેક્ટ આવી જાય છે ખબર નથી પડતી. આજનો મિત્ર આવતીકાલનો દુશ્મન બની જાય છે, ને આવતીકાલનો મિત્ર બની જાય છે. કારણ કે ધ સેમ પર્સન ઇઝ ધ સેમ. એ વ્યક્તિ બદલાયો નથી, પણ એ ફોર્સ જે કંડક્ટ કરે છે એ મારી માટે બદલાઈ ગયો, અને મારી અંદર કોન્શિયસનેસ જ નથી એ જોવાનું કે આ તો ફોર્સ બદલાઈ ગયો. એ જે કંડક્ટ કરે છે એ ફોર્સ બદલાઈ ગયો. હવે આપણો જે લક્ષ્ય છે અત્યારે મળવાનું, કે સેકન્ડ ફોર્સ એટલે શું?
હવે ન્યૂટનનો લો છે, અને ન્યૂટનનો લો કંઈ ન્યૂટનનો લો નથી, થર્ડ લો ઓફ મોશન. બહુ જૂનો લો છે કે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. હવે આપણે ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ થવા માંડ્યા. એનો મતલબ શું? એનો મતલબ શું? તો ફોર્સ 0 થવા માંડ્યો. એ જેટલા સભાન થયા ફર્સ્ટ ફોર્સમાં, તો હજી બીજો ફોર્સ એટલી તીવ્રતાથી મળવા નહીં આવે. એ તો બરાબર, પણ આપણે એ બીજો ફોર્સની બાબતમાં શું સમજીએ છીએ કે ભાઈ મારે શિબિરમાં જવું હતું અને કોઈ માંદું પડી ગયું, એટલે અત્યારે કોઈ માંદું પડી ગયું ત્યારે મને સેકન્ડ ફોર્સ દેખાયું. હવે આપણે કહીએ છીએ કે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. હવે એટલે જો હું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરી રહ્યો હોઉં તો જ્યારે મારી અંદર ડિઝાયરની શરૂઆત થાય છે એ ક્ષણે ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન ચાલુ થઈ ગયું છે. હા, એ પછી અત્યારે આવે એ 15 દિવસ જ્યારે પછી મારે જ્યારે શિબિરનો ટાણું થયું ત્યારે જ કોઈ માંદું થયું, ઇન્ટરવલ પછી આવે એ જુદી વાત છે, પણ એ ઓલરેડી અહીંયા આ ક્ષણે, કારણ કે આ લો છે. કેટલું અઘરું છે સેકન્ડ ફોર્સને જોવું, આ સમજાય છે? હા, લોકો કે થર્ડ ફોર્સ ને મને દેખાય છે, સેકન્ડ ફોર્સ નથી દેખાતું ત્યાં સુધી થર્ડ ફોર્સ તો બહુ દૂરની વાત છે. કારણ કે સેકન્ડ ફોર્સ એ જ ક્ષણે ક્રિએટ થઈ ગયું છે જ્યારે મને ડિઝાયર થઈ ગઈ. અને જો સેલ્ફ ઓબ્ઝર્વેશન તો ડિઝાયર જ ક્યારે થયું એ મને ખબર નથી. મારી અંદર ડિઝાયર જ ક્યારે થયું એ મને ખબર નથી. એટલે સેકન્ડ ફોર્સ જે છે લાઈફની અંદર આપણને દેખાય છે, બહાર હકીકતે ક્યાં છે? અંદર છે. કોઈ માંદું પડ્યું નથી, તે તારા માટે અડચણ કર્યું. એટલે પહેલી વસ્તુ છે કે ફર્સ્ટ ફોર્સમાં આપણે કોન્શિયસ બનીએ તો આપણને ખ્યાલ આવે કે જો આ ઈચ્છાની શરૂઆત થઈ ગઈ, આ જેવી ઈચ્છાની શરૂઆત થઈ ગઈ એટલે તમગુણનું આમંત્રણ ચાલુ થઈ ગયું. આને જાગૃતિ કહેવાય. આ જાગૃતિ એને હવે સમજાયું. હવે આ વસ્તુ જો આપણે જોતા જશ તો શું વસ્તુ આપણને ખ્યાલમાં આવશે? શું વસ્તુ આપણને ખ્યાલમાં આવશે? બોલો બોલો. કે we are nearly in a continual process of desiring. We are nearly આ સમજાય છે? મારી અંદર એક પછી એક ઈચ્છા, સાવ કન્ટિન્યુઅસ નથી કહેતો, પણ કન્ટિન્યુઅલ તો ખરું. સાવ કન્ટિન્યુઅસ નહીં. અને કારણ કે હું સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી કરતો એ આવતું નથી. અત્યારે તમે બેઠા છો, હા, અંદર તમને ફરિયાદ આવ્યું કે ગરમી છે એટલે તમે સુખની ઈચ્છા કરી, તમગુણ આવી ગયું. હવે હા, નીચે જરાક આમ થયું, તમે કહ્યું કે આ જરાક સોફ્ટ હોત તો, હા, તમગુણ આવી ગયું. આ શું ક્ષણે ક્ષણે આપણે અવેર નથી એટલે આ વસ્તુ પકડાતી જ નથી આપણને. તમે અહીંયા આવ્યા, આપણે આવ્યા અડધી કલાક થઈ,
અડધી કલાકથી થોડી વધારે થઈ, પોણી કલાક થઈ. એમાં કેટલી ઈચ્છાઓ કરી, કેટલી વખત તમે ફર્સ્ટ ફોર્સ ક્રિએટ કર્યું. તમે સમજાય છે કે એ એક એક ફર્સ્ટ ફોર્સ તમે ક્રિએટ કરતા જાઓ છો, એની સામે રિએક્શન અંદર ઊભું થતું જાય છે. હવે આ જે તમગુણ તમે અંદર એકઠું કરો છો, સેકન્ડ ફોર્સ, હા, કારણ કે હજી આ તો દેખાતું નથી તમને, હજી તો એ કયો રૂપ લઈને સામે આવવાનું છે એ ખબર નથી. પણ જ્યારે એ રૂપ લઈને સામે આવશે ત્યારે તમે કહેશો કે આ અડચણ આવ્યું, તમગુણ આવ્યું. હકીકતે ત્યારે નહોતું આવ્યું, જ્યારે ઈચ્છા ક્રિએટ કરેલી ત્યારે ઓલરેડી નક્કી થઈ ગયું. અંદર તો ભંડાર પડેલો જ છે. સમજાય છે? હવે જરા આ ઉપાદાન કારણ છે, જે અંદર ભંડાર પડેલો છે, એ ઉપાદાન, ધ મટીરિયલ. તો નિમિત્ત કારણ શું થાય છે? બીમાર, રાઈટ? એટલે ક્યાંક નિમિત્ત કારણ સાથે ટિકિટ કપાઈ જાય છે. નહીં સમજાયું? સપોઝ બીજી રીતે લે કે એક વ્યક્તિ જેલમાં છે. હા, એ જેલમાં છે. હવે જેલમાંથી એને નીકળવાની ઈચ્છા થાય છે, તો કયો ફોર્સ? ફર્સ્ટ. પણ જેલના સરિયા, જેલના ગાર્ડ્સ, જે સિક્યોરિટી સિસ્ટમ, એ બધું શું છે એની માટે? સેકન્ડ ફોર્સ. હવે એ એક તરકીબ વિચારી લે છે કે ભાઈ આ સરિયાનું આ રીતે હું કાપી નાખીશ, આ ગાર્ડને આ રીતે હું ગાર્ડના ટાઈમિંગ જોઈ લઈશ ને વચ્ચેથી હું ભાગી જઈશ, એક ગાર્ડ બીજા ગાર્ડની શિફ્ટ લેવા આવતો હોય, એટસેટ્રા એટસેટ્રા. એટલે માસ્ટર પ્લાન એને ઘડી દીધું. એટલે હવે બહારનું તમગુણ ન રહ્યું, તો હવે તમગુણ ક્યાં રહ્યું? અંદર. પણ હજી એને એમ અંદર હોય કે ભય છે કે આ હું કરી શકીશ કે નહીં કરી શકું, તો અંદર તમગુણ પકડાય છે. હું શું કહેવા માંગુ છું? હકીકતે તમગુણ અંદર જ છે, અંદર જ છે. ફર્સ્ટ ફોર્સમાં હું તો એ સેકન્ડ ફોર્સનું ક્રિએશન મને દેખાશે. મને એમ દેખાશે કે અત્યારે જો હું ઈચ્છા કરી રહ્યો છું, આમંત્રણ થઈ ગયું, ઈચ્છા કરી રહ્યો છું, આમંત્રણ થઈ ગયું, અને ધીમે ધીમે અંદર એકઠું થઈ ગયું. હવે એ બહાર કોઈ નિમિત્ત શોધશે. હવે નિમિત્તોનું સાયન્સ શું છે? નિમિત્તાણી વિપ્રાણી કેશવ. હા, અર્જુન કે છે કૃષ્ણને કે હે કેશવ, આ બધા આ લડાઈ ન લડાય, આ બધા નિમિત્તો છે ને વિપરીત દેખાય છે મને. આ નિમિત્તો બધા મને વિપરીત દેખાય છે. નિમિત્તોનું પણ પોતાનું કેટલું બધું અંદર જોવું પડે હો બેન, કેટલું સેલ્ફ ઓબ્ઝર્વેશન માંગી લે. લેવલ ઓફ બિંગ તો ખરું જ, પણ હવે એ નિમિત્તની ટિકિટ કેમ કપાય છે? એની ટિકિટ કેમ કપાય છે? કયો એ જે અંદર તમગુણ પડ્યું છે એ કયું નિમિત્ત લઈને આવશે? અને લો ઓફ નિમિત્ત શું છે?
સપોરે હું રસ્તામાં ભિખારીને જોઉં છું, રાઈટ? તો કયો વિચાર મને અંદર આવે છે? રાઈટ, રાઈટ. મારી સ્થિતિ આવી ન થવી જોઈએ. હું મારા માંદા મિત્રને મળવા, મને એની પૈડી નથી અંદર. આ સમજાય છે? ભય છે. ભય એટલે કયો ગુણ? ભય છે. હા, અંદર ભય છે કે ભાઈ આ જો એને તો હું મળવા જાઉં છું, પણ જો આમ રોગ મને લાગુ, હમણાં મારે જવાનું છે તો વળી ઝીકા વાયરસ નું આવ્યું, એટલે મેં વાંચી લીધું કે કયા કયા દેશોની અંદર ઝીકા વાયરસ. આ સમજાય છે ટિકિટ કેમ કપાય છે? એટલે હું શું કહું છું? કહું છું કે ભાઈ હા, આ માંદગી મને મળવા, કારણ કે પેન્ડ્યુલમ વચ્ચે નથી, અરે મને નહીં થવું જોઈએ, એટલે પેન્ડ્યુલમ આમ તો જવાનું છે કે મને થવું જોઈએ. આ નિયમ જ છે. એને હું મળવા ગયો ત્યારે પેન્ડ્યુલમ વચ્ચે રાખી શક્યો જ નહીં. એટલે આવી રીતે હું નિમિત્તો ભેગા કરતા જાઉં છું અને એની સાથે તમગુણો ભેગો કરતો જાઉં છું. હવે તમગુણ કોઈ પણ નિમિત્ત લઈને મને મળવા આવશે. તમગુણને જોવું બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. પહેલા આપણી ઈચ્છાઓ ઉપર સતત એક અવેરનેસ જોઈએ કે હર ક્ષણે આ ઈચ્છાનું મશીન ચાલુ જ છે અંદર. જેમ એની ઉપર ઓબ્ઝર્વેશન કરતા ખ્યાલ પડશે કે ઈચ્છા અહીંયા છે, એ બીજા છેડે એ બીજું કંઈક માંગી એ હકીકતે બીજો છેડો ઉત્પન્ન કરી લે છે. આ એનો નિયમ છે. કારણ કે એવરીથિંગ ઇન લાઈફ ઇઝ ડ્યુઅલ. એવરીથિંગ ઇન લાઈફ કમ્સ ઇન પેર. એ એક આવતું જ નથી. એ જેવું ઈચ્છા કરી લીધું બીજો છેડો ઉભો થઈ ગયો ને. સુપર માર્કેટ, એપલ જ્યુસ, ઓરેન્જ જ્યુસ. એટલે સતત અંદર હું જાગૃતિ લાવતો જાઉં છું કે મારી હું કઈ રીતે ઈચ્છાઓ ક્રિએટ કરતો જાઉં છું. એવી રીતે તમગુણ ભેગું થતું જાય છે અને કોઈક દિવસ મને નિમિત્તોનું સાયન્સ સમજાશે, મને ખ્યાલ આવશે કે આ તમગુણ કયા રૂપમાં. એસ્ટ્રોલોજી શું છે? એ નિમિત્તોનું સાયન્સ છે કે ભાઈ તમગુણ અંદર પડેલો રૂપમાં બહાર નીકળી શકે. શક્યતાઓ કઈ છે? તો એ જોશે કે ભાઈ આ છઠ્ઠા સ્થાન ઉપર શનિની દ્રષ્ટિ છે તો કદાચ હેલ્થની રીતે બહાર નીકળે. ને પણ સાતમા સ્થાન ઉપર શનિની દ્રષ્ટિ છે તો હસબન્ડ એન્ડ વાઈફ વચ્ચે ઝઘડામાં નીકળે. પણ 10મા સ્થાનમાં શનિની દ્રષ્ટિ છે તો એ કદાચ જોબમાં તકલીફ કરીને નીકળે. રાઈટ? એસ્ટ્રોલોજર બીજું તો શું જોઈએ? આ પકડાય છે. પણ અંદર તમગુણ હોય જ નહીં તો એ એસ્ટ્રોલોજર શું કરવાનો? પછી કોઈ નિમિત્ત જોવાનું કારણ રહેતું નથી. કોઈ નિમિત્ત જોવાનું કારણ રહેતું નથી. પણ એ અંદર માલ આપણે ભેગો કરી લીધું છે. એ માલ નિમિત્ત શોધી રહ્યું છે આપણા જીવનમાં વ્યક્ત થવા માટે. અને એ જે આપણા જીવનમાં જે અડચણો આવે છે એ આ રીતે આપણે એને સમજવું પડે. ધીમે ધીમે એક પોઈન્ટ એવું આવશે કે જેમ આપણે ફર્સ્ટ ફોર્સમાં જાગૃતિ આવી એવી રીતે સેકન્ડ ફોર્સમાં જાગૃતિ આવશે. પછી થર્ડ ફોર્સ શું છે એ સમજવાની કોશિશ કરશું. અત્યારે તો આપણી માટે થર્ડ ફોર્સ ખાલી જે આ વર્ક આઈડિયાઝ જે છે, એ જે સાધનાના બધા લીટીઓ છે, એ આપણી માટે થર્ડ ફોર્સ
કે એના દ્વારા આપણે ફર્સ્ટ ફોર્સને કઈ રીતે સમજવું, એના દ્વારા સેકન્ડ ફોર્સને કઈ રીતે એટીટ્યુડ રાખવું, ફર્સ્ટ ફોર્સમાં કોન્શિયસ થવું, સેકન્ડ ફોર્સનું ક્રિએશન એ જે બનતું જાય છે એ જોઈ લેવું અને એ કઈ રીતે વ્યક્ત થશે, આટલું જો આપણને સમજવામાં આવે. આ થોડી વાત મારે કરવી હતી જે સવારની સાથે થોડી કનેક્ટેડ હતી. જીવનમાં અડચણો શું કામ આવે છે? હવે ફરીથી ત્યાં આવીએ કે બધાય નેગેટિવ ઇમોશન્સ એ સેકન્ડ ફોર્સ છે કે નહીં? રાઈટ, મારી ઈચ્છાની પૂર્તિ ન થઈ, રાઈટ, એટલે મને નેગેટિવ ઇમોશન આવી ગયું. આઈ એમ ક્રિએટિંગ મોર એન્ડ મોર સેકન્ડ ફોર્સ, મોર એન્ડ મોર સેકન્ડ ફોર્સ. એટલે એક પહેલું સૂત્ર તો એ છે કે જીવનમાં ખુશી જો તમને રિયલી ઈચ્છા હોય, જીવન જો સારું જાય, ભલે કોન્શિયસનેસ સાધના બધું એક માર્ગે, બધું બાજુમાં મૂકી દો, ખાલી તો જીવનમાં નેગેટિવ ઇમોશનમાંથી મુક્તિ પામે. એટલીસ્ટ એટલું તો સેકન્ડ ફોર્સ નહીં આવે જીવન, અને બહુ મોટી વાત છે. બોલો, હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય? મેં કીધું આટલું તમારી સાથે વાત કરું. જરા ઓળખવાની ટ્રાય કરજો, રાઈટ, કે મારે તમારી સાથે બોલવું છે. હા, એ ફર્સ્ટ ફોર્સ છે, એ પ્રશ્ન પૂછે છે, એ સેકન્ડ ફોર્સ છે. થર્ડ ફોર્સ બંનેને બેલેન્સ કરશે. હર ક્ષણે જોતા જાઓ. હવે એ સેકન્ડ ફોર્સને હું કઈ રીતે જોઉં? મારી ઇન્ટેલિજન્સ જગાડવા માટે જોઉં કે મને હેરાન કરવા માટે જોઉં? હવે જો મને હેરાન કરવા માટે જોઉં તો મારી અંદર નેગેટિવિટી આવશે, એ નવું સેકન્ડ ફોર્સ ઊભું કરશે, કારણ કે નેગેટિવિટી એટલી ઈચ્છા વધારે ગહેરાઈમાં ગઈ. સમજાય છે? એટલે હર ક્ષણે રંગ જોતા જાજો. ફર્સ્ટ ફોર્સનો રંગ લાલ છે, સેકન્ડ ફોર્સનો રંગ યલો છે, થર્ડ ફોર્સનો રંગ બ્લુ છે. હા, આ સામે આવ્યું એ રેડ યલો કે બ્લુ, રેડ યલો કે બ્લુ. હા, અત્યારે તરસ લાગી છે તો રેડ, તરસ પૂરું થઈ ગયું તો બ્લુ. તરત જ અંદર તમે ગુણોને જોતા જાઓ, જોતા જાઓ હર ક્ષણે. મને મદદ કરવા આવ્યો તો રેડ, અડચણ નાખવા આવ્યો તો બ્લુ, બ્લુ, સોરી યલો, 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 રેડ, યલો, યલો, રાઈટ. આ રીતે જોતા જાય. ધ કલર્સ ઓફ લાઈફ, ધ કલર્સ ઓફ લાઈફ. તો એક નવી દ્રષ્ટિ અંદર ખુલશે. આપણે પછી ઘટનાઓને નહીં જોઈએ, ફોર્સ આપણી માટે કંડક્ટ કરે છે એ જોવાની. હા, આપણી અંદર એક નવી આંખ ઉઘડશે, નવી આંખ ઉઘડશે. અઘરો સબ્જેક્ટ હતો, અઘરો સબ્જેક્ટ. મેં કીધું થોડીક વાત કરી લઉં તમારી સાથે કે જીવનમાં જે કોઈ અડચણ આવે છે આપણે બોલાવ્યું એટલે આવે છે, એના વગર એ આવી શકે. બોલો હવે. હા, બોલ બોલ. હમ મૂન એટલે પ્રશ્ન એને જરા જોરથી માઇક આપી દે ને એટલે બધા સાંભળી લે. આજે સવારે તમે જે ઉત્ક્રાંતિની વાત કરી હતી કે મૂન માંથી અર્થમાંથી પ્લેનેટ્સ અને પ્લેનેટ્સમાંથી સન, તો એ બાબતમાં જરાક વિસ્તારથી સમજાવવાનું. આ બહુ મોટું સબ્જેક્ટ છે,
હું કોશિશ કરું થોડુંક સંક્ષિપ્તમાં કંઈક કહી શકું. મૂન એટલે 96 લોઝ. અર્થ એટલે 48 લોઝ. પ્લેનેટ્સ એટલે 24 લોઝ. અને સન એટલે 12 લોઝ. રાઈટ? એબ્સોલ્યુટ એટલે 3 લોઝ. ભગવાન 3 લોઝ એટલે 3 ફોર્सेस. આપણો લક્ષ્ય મુક્તિનો છે, એટલે વધારે લોસ થી ઓછા લોસ. 96 લોઝ આપણે ત્યાં એનું શાસ્ત્ર કયું છે? મહાભારત. હા, ધૃતરાષ્ટ્રના 100 છોકરાઓ. હા, એ 96 લોઝ, એ મૂનનો વર્ણન છે, ચંદ્રનો વર્ણન છે. ચંદ્રની અંદર બધું ડેડ છે ત્યાં. એટલે એ વ્યક્તિ જે 96 લોઝમાં જીવે છે એ એટલો બધો સેલ્ફ લવમાં જીવે છે કે હકીકતે એ હજી મર્યો નથી પણ મરેલો જ છે. મરેલો જ. અને એ 96 લોઝ જે આવે છે એ અંધાપનમાંથી આવે. રાઈટ? કદાચ દુનિયાના કોઈ શાસ્ત્રમાં એ 96 નું વર્ણન નહીં હોય જે આપણા શાસ્ત્રમાં છે, કારણ કે એક ધૃતરાષ્ટ્રના દીકરાઓના નામ છે અને એ એક નામનું મીનિંગ છે જે આપણા જીવનમાં એનો મતલબ છે. હવે બધી નેગેટિવ ઇમોશન્સ શેમાં આવે? મૂનમાં. મૂનમાં. હવે એની પાછળ થોડી વાર્તા છે. થોડી વાર્તા. વાર્તા એ રીતે છે કે એક ઉત્ક્રાંતિનું આ છે કે મૂનને પૃથ્વી બનવું છે, પૃથ્વીને સૂર્ય બનવું છે. પ્લેનેટ બનવું છે, પ્લેનેટને સૂર્ય બનવું. અને મૂનને એ બનવા માટે થોડી એનર્જીની જરૂર પડે. એટલે મનુષ્યને સ્પેશિયલી એની માટે બનાવવામાં આવ્યો. નોટ મનુષ્ય, જેને આપણે ઓર્ગેનિક લાઈફ કહીએ. ઓર્ગેનિક લાઈફ. ઓર્ગેનિક લાઈફમાં હા, એ ઓર્ગેનિક લાઈફ શું છે? એ શું છે? ઓર્ગેનિક લાઈફ એટલે શું? હા, એટલે પૃથ્વી છે, પૃથ્વી છે એના ઉપલા સ્તર ઉપર, પૃથ્વીના ગર્ભની અંદર ઓર્ગેનિક લાઈફ નથી. ક્યાં છે? સરફેસ ઉપર. જસ્ટ ધીસ મચ, ઓનલી ધીસ મચ. ત્યાં એક કવરિંગ છે ઓર્ગેનિક લાઈફ. પૃથ્વી અને પ્લેનેટ્સની વચ્ચે શું છે? ઓર્ગેનિક લાઈફ. ઓર્ગેનિક લાઈફ. એ ઓર્ગેનિક લાઈફ શેની માટે ઉત્પન્ન કરવામાં આવ્યું? કારણ કે એ જે ઇન્ટેલિજન્સ હતું, કોસ્મિક ઇન્ટેલિજન્સ, એને ખ્યાલ આવ્યો કે મૂનને એનર્જી આપણે ડાયરેક્ટલી આપી શકાશે નહીં. મૂનને એનર્જી ડાયરેક્ટલી અપાશે નહીં. એટલે આ એક આપણે ઓર્ગેનિક લાઈફ વચ્ચે ઊભું કરી દઈએ. આ ઓર્ગેનિક લાઈફ સૂર્યમાંથી એનર્જી લેશે, પ્લેનેટ્સમાંથી એનર્જી લેશે, પૃથ્વીમાંથી એનર્જી લેશે. આ એનર્જી એ પોતાના સિસ્ટમની અંદર રૂપાંતરણ કરશે અને એ એનર્જી એ બહાર ફેંકશે, એ મૂનના ઉપયોગમાં જશે અને એનાથી મૂનનો વિકાસ થશે. એટલે પેલી જે ઓર્ગેનિક લાઈફ એ વનસ્પતિ જગત આવ્યું. આમ તો મિનરલ જગત. મિનરલ જગતને આપણે નાદિર તો કહીએ છીએ, પણ તાવડિયાજી કહે છે કે ત્યાં પણ વાઇબ્રેશન સાવ ઝીરો
એનો મતલબ શું છે? એ શું તાવડિયાજી આપણને કહેવા માંગે? શું કામ ત્યાં વાઇબ્રેશન ઝીરો નથી થતા? નહીં, કઈ જવાબ. યા એટલે ટેલ મી વાય, ટેલ મી. શક્યતાની સાથે ઈચ્છા પડેલી છે. તેની ઈચ્છા પડેલી છે? ઉત્ક્રાંતિની ઈચ્છા છે. ઉત્ક્રાંતિની ઈચ્છા છે. એટલે ભલે આપણને ડેડ મેટર લાગે છે, પણ તાવડિયાજી કહે છે બટ સ્ટીલ ધ વાઇબ્રેશન્સ આર નોટ ઝીરો. ઇટ ઇઝ નોટ ઝીરો. શું કામ ઝીરો નથી? કારણ કે ત્યાં પણ એક જાતની ઈચ્છા પડેલી છે. મોટા મોટા પર્વત છે, એને પણ ઘસાવવું છે, એને પણ માટી બનવું છે. એ પથ્થર જે એની ઉપર તડકો પડશે, એની ઉપર વરસાદ પડશે, એમાંથી માટી ઉત્પન્ન થશે, એ માટી વનસ્પતિનો ખોરાક બનશે. એ જે પથ્થર હતો એની ઉત્ક્રાંતિ થઈ ગઈ. આ સમજાય છે? એટલે એ ઇવન નાદિરની અંદર ઉત્ક્રાંતિની ઈચ્છા તો પડેલી છે. પછી વનસ્પતિ જગત, પછી પ્રાણી જગત. પણ છતાંય એ જોવામાં આવ્યું કે મૂનને જે સરખી એનર્જીની જરૂર છે એ મળતી નથી. એટલે જાય તો એ થોડી એનર્જી આપે. પણ એ ખ્યાલ આવ્યો કે મૂનને આ એનર્જી ચાલે એમ નથી. એટલે એને દુઃખી એનર્જી જોઈએ. દુઃખી એનર્જી સમજો છો ને? દુઃખી એનર્જી જોઈએ. એટલે પ્રાણી જગતની અંદર આખું નિયમ બદલાવામાં આવ્યું કે એક પ્રાણી બીજા પ્રાણીને ખાય. એ શેની માટે ખાય? કે એક સિંહ જ્યારે શું કહેવાય એક હરણને, હા, ત્યારે એ હરણ દુઃખના ચીસો પાડે છે. દુઃખના ચીસો પાડે છે અંદરથી. અને એ ચીસો જ્યારે એ બહાર ફેંકે છે, એ મૂનનો ભાવતો ખોરાક મળે છે. અને મૂનને ભાવતો ખોરાક મળી ગયો, મૂનનો વિકાસ થાય છે. આ બાજુ આપણને દુઃખ થાય છે કે આ પ્રાણીનું, આપણને ખબર જ નથી કે એ પ્રાણીના ચીસની અંદર આ ચંદ્રનો વિકાસ છે. હા, ઇટ્સ જસ્ટ એન એક્સપેરિમેન્ટ. ઇટ ઇઝ જસ્ટ એન એક્સપેરિમેન્ટ. આ હું તમને એક આઈડિયા આપવા માંગુ છું. તમે આમ સાવ એને એક જનરલ લો તરીકે લેજો, સમજવા માટે. સમજવા માટે આની અંદર બહુ પ્રશ્ન પૂછતા નહીં. આમ જ છે. આમ જ છે. જસ્ટ અત્યારે માઇન્ડને ખુલ્લું રાખો. ન સ્વીકારો કે સ્વીકારો હું કહેતો જ નથી. કારણ કે બહુ વર્ષો નીકળી જશે સ્વીકારતા. અને હું સ્વીકારવાની વાત જ નથી કરતો, અન્ડરસ્ટેન્ડિંગની વાત કરું કે તમારી સમજણ જેમ વધશે એમ તમે સ્વીકારી શકશો. હવે છતાંય જોયું કે એ મૂનનો ખોરાક પૂરો નથી થતો, એટલે મનુષ્યને બનાવવામાં આવ્યો. મનુષ્યને બનાવવા. હવે મનુષ્યને ખોરાક પૂરો પાડવા માટે એક વસ્તુ આપવામાં આવ્યું, એનું નામ હતું સેલ્ફ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ શું કામ મૂનને ઓલામાં આપવામાં આવ્યું? બોલો, કોઈ કહી શકે? મને કોઈ કહી શકે?
એક હરણ દુઃખી થાય છે તો એ એના ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં દુઃખી થાય છે. એ એનું એક નેચરનો ભાગ છે, એ યુનિવર્સલ માઇન્ડનો ભાગ છે. પણ જ્યારે મનુષ્ય દુઃખી થાય છે એ યુનિવર્સલ માઇન્ડમાં દુઃખી નથી થતો, કારણ કે એની પાસે કયો માઇન્ડ છે? ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. અને એ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ શેની માટે એને મળ્યું? કારણ કે સેલ્ફ કોન્શિયસનેસ. એટલે હું કહીશ કે ઓ તમારો દુઃખ તો શું છે, એના કરતા મારો દુઃખ તો 10 ગણું છે. એક હમણાં સિરિયલ જોતો હતો ને, કયું સિરિયલ? બ્લુ બ્લડ્સ કરીને એક સિરિયલ જોઈએ. એમાં એક પતિ પત્ની હોય છે, તો ઓલો કે આઈ લવ યુ, ઓલો કે આઈ લવ યુ મોર, ઓલો કે આઈ લવ યુ મોસ્ટ. હા, તો હવે એક એક આ સમજાય છે આમાં કે એને પ્રાણી જગત બનાવ્યું તો એક મોટી ફેક્ટરી દુઃખની બનાવી. એ તો પ્રાણીની ઉપર કોઈ હુમલો કરે ત્યારે દુઃખ થાય, એનાથી ઓલાને પૂરું થાય એમ નથી. આ તો એને લાખો માણસ બનાવી નાખ્યા, કરોડો માણસ અને એક એક દુઃખની ફેક્ટરી છે. ચીસ પાડે છે અને એને મનુષ્ય જ બનાવ્યા છે, દુઃખ માટે જ બનાવ્યા છે કે એક સૂર્યમાંથી ખાય, સૂર્યમાંથી શ્વાસ લે, આ ઇનકમિંગ ઇમ્પલ્સિસ લે અને હર ક્ષણે ઓકતો જ જાય દુઃખની અંદર. એ ઉલટી કરતો જ જાય, ફેંકતો જ જાય અને મૂનનો ખોરાક પૂરો પાડે. હા, મશીન છે, મશીન છે. આ કુદરતની ફેક્ટરીની અંદર મશીન છે. એનું કામ છે એક જાતની એનર્જી લેવું, અંદર ટ્રાન્સફોર્મ કરવું, બહાર ઓકી નાખવું. હા, કે તે મારી સાથે એવો વ્યવહાર કે હું તને બતાવી દઈશ, એટલે ગયું બહાર. મૂન ખુશ થઈ જાય, મૂન ખુશ થઈ જાય. અને હવે મૂનને ખોરાક, હા, હવે પૂરતું પાડવામાં આવ્યું, પૂરતું પાડવામાં આવ્યું. અને આ સતત ચાલુ. અને હા, જે કુદરતે બનાવ્યું છે એ મનુષ્ય માટે બનાવ્યું નથી. એને એક જ કારણસર બનાવ્યું છે કે મૂનનો ખોરાક. એ દુઃખી થાય ને રડે. હા, એને રામ બનવા માટે નથી બનાવ્યું, રાવણ બનવા માટે બનાવ્યો છે. રડ્યા જ કરે, એ રડ્યા કરે એટલે ઓલાનો ખોરાક પૂરો થાય. ધીમે 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 ધીમે. આમાં આશ્વાસનની ક્યાંય જગ્યા જ નથી. સમજણ જ એક વસ્તુ છે. ખોટી આશ્વાસન તો લેતા જ નહીં. હવે હવે એ મૂનનો ખોરાક પૂરો કરવા માટે એને મનુષ્યની અંદર શું વસ્તુ મૂકવું પડ્યું? સેલ્ફ કોન્શિયસનેસ. એટલે એ સેલ્ફ કોન્શિયસનેસ જે મૂક્યું એટલે એક એક ઇન્ડિવિજ્યુઅલ, હું દુઃખી છું, મારી સાથે આવું થાય છે, એ આખો સેલ્ફ કોન્શિયસનેસ કયા માર્ગે ગયો? આઈડેન્ટિફિકેશનના માર્ગે. પણ એ સેલ્ફ કોન્શિયસનેસ મૂકવામાં આવ્યું એટલે એને મનુષ્યની અંદર એવું એક તત્વ મૂકવું પડ્યું જે સેલ્ફને ઓળખી શકે. પણ કારણ કે એ બંને છેડા છે. આ જો જોઈતું હોય તો આ એને મૂકવું પડ્યું. હવે અહીંયા ચાવી છે, અહીંયા ચાવી છે. એટલે એ સેલ્ફ દુઃખી પણ થાય અને મૂનને ખોરાક આપે. અને સેલ્ફ જો કોન્શિયસ થાય તો એ દુઃખ થાય એને, પણ એ દુઃખમાંથી કોન્શિયસનેસને ભાગ છૂટો પાડી શકે, જે મૂનનો ખોરાક શકે નહીં. આ એક એને ફ્રીડમ મૂકવાનું. અને પછી એમ આપણે ત્યાં કહેવત છે, વાર્તા છે,
વાર્તા એ છે કે નારદજી ગયા વિષ્ણુ ભગવાન પાસે અને વિષ્ણુ ભગવાને કે આ બધું એને સેલ્ફ કોન્શિયસનેસ તમે આપી દીધું, આ તો બધા સેલ્ફ ને રિયલાઇઝ, સેલ્ફ તો ભગવાન છે, એ તો તમે ભગવાનનો તત્વ મૂકવો પડ્યો. હા, કે તો ઓલો મૂનનું બિચારાનું શું થશે? એને તો ખોરાક, ઓલા રાક્ષસને તો ખોરાક નહીં મળે અને આ તો બધાનો ઉદ્ધાર થવા માંડ્યો. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે હા, મારાથી ભૂલ થઈ ગઈ, હું એક વસ્તુ મૂકતા ભૂલી ગયો, ઇમેજિનેશન. એટલે એને કીધું કે હું પાછું હવે ઇમેજિનેશન, એ ઇમેજિન કરશે કે હું ઓલરેડી બસ કોશિશ કરશે જ નહીં. હા, બસ પછી કઈ વાંધો નથી, પછી કઈ વાંધો નથી, ફૂડ ફોર ધ મૂન પૂરું થતું જ જાય. હા, એની અંદર ઇમેજિનેશન મૂકી દીધું કે તું કોન્શિયસ જ છે. એને જો ખબર પડે કે હું નિંદ્રામાં છું તોય એ છૂટું પાડવાનું કોશિશ કરે, પણ હવે એને એમ જ લાગે કે હું ઓલરેડી કોન્શિયસ, તો આ બધી માથાકૂટ ક્યાં કરવાની, પછી ફૂડ ફોર ધ મૂન ચાલુ. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હા, આ જરા મારે મૂકવામાં. એટલે હવે પછી એવું બન્યું કે બહુ ઓછા લોકોને ખ્યાલ આવે છે કે આ દુનિયાનું તંત્ર તો ચાલે છે, પણ અંદર એવો એક તત્વ છે જે ડિવાઇન છે, જે ભગવાન છે, અને એ કોન્શિયસનેસ છે. એને આ બધામાંથી આપણે છૂટું પાડી શકીએ છીએ. અને જો છૂટું પાડી શકીએ તો 96 લોઝમાંથી શેમાં આપણે 48 લોઝ. 48 લોઝ એટલે હવે હું મૂનને ડાયરેક્ટલી ખોરાક આપતો, નેગેટિવ ઇમોશન બંધ થઈ ગયું. રાઈટ? 48 લોઝ એટલે પૃથ્વી તત્વ, મૂલાધાર ચક્ર. આનો મૂલ યોગની અંદર આપણે કહે કે એનો મૂલાધાર જાગી ગયો. હવે એ ફૂડ ફોર ધ મૂન હવે બનતો નથી, પણ હવે જો કોન્શિયસનેસ છૂટો પાડે તે એ કોનો ફૂડ બને? ફૂડ ફોર ધ સન બની શકે. કારણ કે સનને હવે આગળ જવું છે, સનને આગળ જવું. હવે બીજી રીતે જોઈએ, જે સવારે વાત આપણે થઈ, પૃથ્વી અને પ્લેનેટ એ પોતાનું એસ્ટ્રલ બોડી બનાવી રહ્યા છે. સન જે છે પોતાનું મેન્ટલ બોડી બનાવી રહ્યું છે. એટલે આપણે પ્રાઇમરી બોડી અને સેકન્ડરી બોડી છૂટું પડ્યું તો અર્થમાંથી આપણે ક્યાં ગયા? પેલા નેગેટિવ ઇમોશન બંધ કરી દીધા, આઈડેન્ટિફિકેશનમાંથી મુક્તિ મળી, અને હા, પ્રાઇમરી બોડી અને સેકન્ડરી બોડી છૂટું પાડ્યું તો અર્થમાંથી શેમાં પહોંચ્યા? પ્લેનેટ્સની અંદર. અને મેન્ટલ બોડી બનાવવાનું ચાલુ કર્યું તો શેમાં પહોંચ્યા? આ સન, આ વિકાસ. એ જ રીતે આપણે લોઝમાંથી મુક્ત થાય છે. હવે જેટલું હું નેગેટિવ ઇમોશન્સ કરીશ જીવનમાં, તો હું કેટલા લોઝમાં છું? 96 લોઝ. તો કેટલા મારા જીવનમાં વધારે અડચણ આવશે કે ઓછા અડચણ આવશે? વધારે અડચણ. હવે 96માંથી 48માં આવ્યો, 48માંથી 24માં આવ્યો, તો હવે આ માણસને નોર્મલ લાગુ નહીં પડે, કંઈક બીજા નિયમો લાગુ પડશે. કારણ કે હવે એટલા અડચણ હવે એને તમગુણ એ રીતે એને મળવા આવી શકે એમ નથી. આ સમજાય છે? તો 96 લોસ, 48 લોસ, 24 લોસ, 12 લોસ. 12 લોસ એટલે હવે ડિવિનિટીના ઘણા નજીક આપણે પહોંચી ગયા. હા, દેવલોકમાં પહોંચી ગયા આપણે, દેવલોકમાં. રાઈટ? આટલું જો સમજવામાં આવે કે આપણે શું કરવું છે, આપણે શું કરવું છે, આ રીતે આપણને બનાવવામાં આવ્યું છે. આપણને બનાવવામાં આવ્યું છે એક જ કારણે, ફૂડ ફોર ધ, પણ એ કારણસર એને આપણી અંદર કંઈક મૂકવું પડ્યું જે આપણે હાયર ઉઠી શકે. એ આપણું ઉત્ક્રાંતિ છે, પણ આપણા ફ્રી વિલની ઉત્ક્રાંતિ. એ ફ્રી વિલની ઉત્ક્રાંતિ છે. રાઈટ? એ હરેક મનુષ્ય એ પોતાની માટે નક્કી કરવું પડે કે એને આ માર્ગે ચાલવું છે કે
નથી ચાલુ. બાકી તો ફૂડ ફોર ધ મૂન બધાય છે અને છે જ. હા, દેશનો પ્રેસિડેન્ટ ફૂડ ફોર ધ મૂન છે અને જે ઘરમાં ઝાડુ મારવા વાળો પણ ફૂડ ફોર ધ મૂન જ છે. એમાં કંઈ પણ ફરક. હા, હરણની સાથે જ છે. હરણની સાથે જ ને. હરણ તો બિચારું મરે છે ત્યારે, આ તો હર ક્ષણે છે. હર ક્ષણે છે. એટલે આ પૃથ્વી બીજું કઈ નથી, એક દુઃખની મોટી ફેક્ટરી જ છે. દુઃખ ઉત્પન્ન કરવાની મોટી ફેક્ટરી. કોઈ વખતે ચંદ્રનો જરાક શું કહેવાય, એની ભૂખ જરા વધી જાય છે તો પછી નથી, તો પછી એકાદી ટાઇડલ વેવ આવી જાય, એકાદી અર્થક્વેક આવી જાય, ખોરાક પૂરો પડી જાય. હા, લાખો માણસ ચીસો ચીસ કરતા મરી જાય, એનો ખોરાક પૂરો થઈ જાય. રાઈટ, આ રીતનું છે. બહુ દુઃખી થવા જેવું નથી. મશીન જીવે કે મશીન મરે કંઈ ફરક નથી પડતો. મશીન દુઃખી થાય કે મશીન ખુશ થાય એમાં કંઈ ફરક નથી પડતો. મશીનની અંદર જે ભાગ ભગવાનનો છે એ મશીનમાંથી છૂટો થાય તો ફરક પડે છે. બસ આટલી જ વાત છે. આટલી જ વાત છે. અને આપણી પાસે ટાઈમ નથી હવે. ટાઈમ નથી. હા, એટલે સતત એક સેલ્ફ ઓબ્ઝર્વેશન પ્રકાશ છે, સૂર્યનું પ્રકાશ. જે થકી હું ઓબ્ઝર્વ કરું છું એ સૂર્યનો પ્રકાશથી હું ઓબ્ઝર્વ કરું છું. કોને ઓબ્ઝર્વ કરું છું? ફૂડ ફોર ધ મૂનને ઓબ્ઝર્વ કરું. ફૂડ ફોર ધ મૂનમાંથી સૂર્યનો પ્રકાશને છૂટો પાડતા જ. પ્રકાશ મારો જીવ છે, મારો સોલ છે. એ સોલનું બંધારણ થાય છે, જીવનું બંધારણ થાય છે. એ જીવ જે આ ફૂડ ફોર ધ મૂનમાં ફસાયેલો નથી, હવે એ મુક્ત થઈ ગયો. અને આ 4 તબક્કામાં મુક્ત થાય છે. 96, 48, 24, 12. રાઈટ, આ રીતે એ મુક્ત. ઓલ વર્લ્ડ્સ એટલે 3 અને 1 સિંગલ વર્લ્ડ એટલે 6, 1 ગેલેક્સી. પણ આને એ રીતે નહીં જોતા, આને એ રીતે જોજો કે ભગવાન છે એમાંથી 3 નીકળ્યા, તમસ રજસ સત્વ. 3 માંથી 3 બીજા, રાઈટ, એટલે નેક્સ્ટ લેવલ નીચે થઈ ગયું. એ નેક્સ્ટ લેવલ જે 6 હતા એમાં 3 ઓરિજિનલ હતા અને 3 આ લેવલના હતા. એટલે 3 ઉપલા લેવલના હતા અને 3 આ લેવલના હતા. હવે નેક્સ્ટ લેવલમાં 12 નીકળ્યા, રાઈટ, તો 6 આ લેવલના છે, 3 આ લેવલના છે અને 3 ભગવાનના લેવલના છે. નેક્સ્ટ લેવલમાં 24 નીકળ્યા તો 12 આ લેવલના છે, રાઈટ, 6 આ લેવલના છે, 12 આ 6 આ લેવલના છે, 3 અને 3. એટલે ઓરિજિનલ એ 24 ની અંદર ઓરિજિનલ કેટલા છે? 3 જ. ફરીથી 48, એટલે પૃથ્વી ઉપર એ ઓરિજિનલ કેટલા છે? 3 જ છે. અને 96 ની અંદર, એટલે જેટલા લોઝમાં આપણે ફસાયા છે એટલું ભગવાનને શોધવું મુશ્કેલ છે, કારણ કે ભગવાન એ કયા છે? એ 3 છે. એટલે જેટલા લોઝ ઓછા થતા જાય એમ ભગવાનના નજીક આપણે, કારણ કે એ 3 ભગવાન છે. એટલે અહીંયા પણ છે પણ એ 48 ની વચ્ચે છે, ને હું ગુસ્સામાં છું તો એ 96 ની વચ્ચે છે. હું નેગેટિવિટીમાં છું તો એ 96 ની વચ્ચે છે. મારે કોઈનું કરી નાખવું છે તો એ 96 ની વચ્ચે છે. આ સમજાય છે? રાઈટ? એ કઈ જગ્યાએ ભગવાન પડેલું છે? 96 માં તો કોઈ દિવસ મળવાનો નથી, 48 માં નથી મળે. આગળ જાઉં એટલે પેલા લોઝ માંથી મુક્તિ મેળવવી. કોઈક આપણને પૂછે કે સાધનાનો લક્ષ્ય શું છે, તો શું જવાબ આપશું? કઈ મેળવવાનો છે કે કઈ ખાલી કરવાનો છે? અંદર જે પડેલું છે એને ખાલી કરવાનું છે. 96 જે છે એને 48 કરવાનું છે, 48 24 કરવાનું. જવાબ એ નથી કે કોન્શિયસનેસ મેળવવાનું, એ જવાબ નથી.
એ વાત સાચી છે પણ એ જવાબ નથી. Right? જવાબ એ છે એમ્પ્ટી ધ બોટ. એમ્પ્ટી ધ બોટ. બોલો જોરથી એને માઇક આપવું પડશે. એ પણ ફૂડ ફોર ધ મૂન. ફૂડ ફોર ધ મૂન. રાઈટ ઓર રોંગ? કારણ કે એ રિએક્શન જ છે. ફૂડ ફોર ધ મૂન જ છે. ફરિયાદ ઇટ સેલ્ફ રોંગ છે. પ્લેનેટ છે હા 24 છે તો પૃથ્વી 48 છે તો એના કરતા આગળ કેવી રીતે એ દ્રષ્ટિએ આપણે આ વખતે શિબિરનો એક દિવસ વધારે રાખ્યો કે નહીં? મારામાં તમોગુણ ઉત્પન્ન થાય. ઓ ભાઈ આ કે આ બધા પ્રશ્ન. મનુષ્યનું બંધારણ કઈ 3 વસ્તુમાંથી થાય છે? કઈ 3 વસ્તુમાંથી થાય? જીવન ક્યાંથી આવે છે? સૂર્યમાં. સૂર્યના કિરણોના કારણે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. રાઈટ? એટલે જીવન ક્યાંથી આવે છે? સૂર્યમાં. જીવનનું બંધારણ ક્યાંથી આવે છે? પ્લેનેટ્સમાંથી આવે છે. અને બંધારણની અંદર સિમેન્ટ કોન્ક્રીટ ક્યાંથી આવે? એ પૃથ્વીમાંથી. રાઈટ? એટલે મેટર ફ્રોમ ધી અર્થ, મેગ્નેટિઝમ ફ્રોમ ધ પ્લેનેટ્સ, લાઈફ ફ્રોમ ધ સન. આ 3 વસ્તુ જ્યારે મળે છે ત્યારે આ બધે છે. ખાલી માટીનો પુતળો નથી. માટીનો પુતળો અર્થનો છે પણ એની પાછળ મેગ્નેટિઝમ છે. એની પાછળ એક મોટી ગ્રેન્ડ ડિઝાઇન. આ સમજાય છે? ગ્રેન્ડ ડિઝાઇન. રાઈટ? આખી સૃષ્ટિ એ ગ્રેન્ડ ડિઝાઇન જે છે એનું બ્લુપ્રિન્ટ, એનું શું કહેવાય, એનું પ્લાન છે એ મેગ્નેટિઝમથી ડિઝાઇન બનેલું છે. એ ગ્રહોમાંથી આયન. કારણ કે અર્થમાં ઇન્દ્રિયો જોઈ શકે એવું મટીરિયલ છે પણ જ્યારે મેગ્નેટિઝમની દુનિયામાં જાય છે એટલે હવે થોડું ઇન્દ્રિયાતીત થઈ ગયું. ઇન્દ્રિયાતીત થઈ ગયું. એટલે મેગ્નેટિઝમ બધું પ્લેનેટ્સમાંથી આવે છે અને જીવન તો એકદમ ઇન્દ્રિયાતીત છે. એ સૂર્યમાંથી આવે છે. There is a design. A design. સમજાય છે? આ ડિઝાઇન જે બન્યું છે એ આર્કિટેક્ટે જ્યારે ડિઝાઇન બનાવ્યું ત્યારે એને પ્લેનેટરી મટીરિયલથી બનાવ્યું. રાઈટ? મારી અંદર ગુસ્સો છે તો એ શેનું બનેલું છે? પ્લેનેટરી મટીરિયલથી બનેલું. મારી અંદર પ્રેમ છે તો એ શેનાથી બનેલું છે? એ પ્લેનેટરી મટીરિયલથી બનેલું. હું કોઈના પ્રત્યે અટ્રેક્ટ થાઉં છું તો એ મેગ્નેટિઝમ છે, એ પ્લેનેટરી મટીરિયલથી બનેલું છે. મારું આખું સાયકિક સ્ટ્રક્ચર જે વસ્તુથી બનેલું છે એ બધું ક્યાંથી આવે છે? પ્લેનેટ્સમાંથી. હું તારી ઉપર આક્રમણ કરું તો મંગલમાંથી આવે છે. હું તારાથી દૂર ભાગું તો શનિમાંથી આવે છે. હું એક જગ્યાએ સ્થિર નથી બેસી શકતો તો બુધમાંથી આવે છે. હું તારા ખિસ્સામાંથી 10 રૂપિયા કાપવા માંગુ છું તો એ રાહુમાંથી આવે છે. હું જડતાની જેમ આખો દિવસ કામ કરું છું તો એ કેતુમાંથી આવે છે. આ સમજાય છે? આખી આપણી સાયકિક સ્ટ્રક્ચર જે છે એ પ્લેનેટરી મટીરિયલથી બનેલું છે.
એ બધાયનું ઇન્ડિવિજ્યુઅલ હોય ને, બધાયનું. એ પ્લેનેટરી મટીરિયલ એટલે એસેન્સ. એ પ્લેનેટરી મટીરિયલની ઉત્ક્રાંતિ થાય તો જુદી વાત છે, તો જીવ મુક્ત થઈ જાય. I can't hear. I'm growing old. Sensing, feeling and knowing. ગળું નથી ચાલતું. બોલો બોલો. બેક બેન્ચર્સ કોઈ પૂછતા નથી. એ પણ ચક્ર હતો. સી આપણે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને નહીં જોવાનું. સૂર્ય જે મટીરિયલથી બનેલો હતો એ મટીરિયલ એ ઉત્ક્રાંતિ પામી છે. એ એક વખત ચંદ્રના લેવલનો મટીરિયલ હતો. પકડાય છે હું શું કહેવા માંગુ છું? તમે એ કહો છો કે ઓલો એક ભાઈ હતો જેનું નામ અત્યારે સૂર્ય છે, એનું કોઈક દિવસ નામ ચંદ્ર હતું, પણ એ જે એની જે મટીરિયાલિટી હતી ને એ પહેલા એક વખત એની મટીરિયાલિટી ચંદ્રની મટીરિયાલિટી. હા, સમજાય છે? ભરૈયાજીનો જન્મ નથી થતો ફરીથી. ભરૈયાજીનો જે એસેન્સ છે એનો જન્મ થાય છે, એની મટીરિયાલિટીનો જન્મ થાય છે. આ વસ્તુ જરા પકડવાની કોશિશ કરો. હા, સેલ્ફ કોન્શિયસનેસ. એટલે આપણે આપણું મેન્ટલ બોડી બને તો સૂર્યનું મેટર આગળ ગયું કે નહીં? સૂર્યનું મેટર આગળ ગયું કે ટ્રાન્સફોર્મ થયું કે નહીં? આપણે કોનામાંથી લીધું? બસ હવે આપણે લીધું સૂર્યમાંથી, કાં તો લોઅર વસ્તુ બનાવી આપણી ફેક્ટરીમાં, તો કોને જાય? કાં તો હાયર વસ્તુ બની જાય તો એના ઉપયોગમાં. ફેક્ટરી તો ઈ જ છે. અહીંયા આપણે એક લક્ષ્ય ભેગા થયા, તો અહીંયા જે વિચારો તમે બહાર ફેંકો છો એની મટીરિયાલિટી કેવી છે? બોલો. એ ચોક્કસ મૂનની તો નથી જ. હા, પૃથ્વી હાયર એટલે પ્લેનેટરી મટીરિયાલિટી. અહીંથી કોઈ કંઈક લઈને જશે તો કંઈક ધારણ કરીને જશે તો મેગ્નેટિઝમ થયું કે નહીં? રાઈટ. તો અહીંયા જે આપણને વિચારો આવે છે એ બધાય 24 ના લેવલના વિચારો આવે છે. કારણ કે અહીંયા આપણે કંઈક ધારણ કરશું, અહીંયા આપણે કંઈક એકાગ્ર છીએ. આપણે એક જુલુસમાં નીકળ્યા, રાઈટ? અત્યાચાર બંધ થવું જોઈએ. તો બધાની વિચારોની મટીરિયાલિટી કેવી છે? 96 જ છે ને. વાયલન્સથી ભરેલા, હિંસાથી ભરેલા, આગ્રહથી ભરેલા. અને એનું ઇમેજિનેશન કેવું છે કે હું બહુ સારું કામ કરું છું, અત્યાચાર બંધ કરું છું. વિષ્ણુ ભગવાન આવ્યા ને, ઇમેજિનેશન આવી ગયું. પણ હા, એટલે તમે ટીવી ઉપર આ બધા શું કહેવાય જુલુસ જો, શું કહેવાય ને, કોંગ્રીગેશન્સ, તો એમાં ક્યાંય પણ મટીરિયાલિટી તો મૂનની જ હોય ને, મૂનની જ હોય. રાઈટ. એટલે અમુક જગ્યાએ વિચારોની મટીરિયાલિટી કેવી છે એ જોવી પડે. આપણે માનીએ કે મંદિરની અંદર મટીરિયાલિટી, પણ બધા આમ કામના લઈને જ આવ્યા હોય. હા, રાઈટ. અને કોઈકની કામનાઓ કેવી હોય આપણને ખબર નથી. તો હકીકતે મંદિરની અંદર મટીરિયાલિટી હોવી જોઈએ શું અને છે શું? મટીરિયાલિટી ઓફ થોટ. હા,
પકડાય છે. એટલે એ થોટની મટીરિયાલિટી છે, મારા વિચારોની મટીરિયાલિટી મૂનની છે, અર્થની છે, પ્લેનેટ્સની છે. એટલે મારા વિચારોમાં ધારણા શક્તિ વધારે છે તો પ્લેનેટ્સની છે. તો મારા વિચારોની અંદર અટેન્શનનું ફ્રેગમેન્ટેશન છે, વિખરાયેલું અટેન્શન છે. આમે થવું જોઈએ ને આમે થવું જોઈએ, રેસ્ટલેસ વિચારો છે મારા, તો બધું કેમાં જાય? મૂનમાં જાય. એક ક્રિકેટ મેચ છે તો એની અંદર મટીરિયાલિટી ક્યાંની છે? મૂન. સમજાય છે? એટલે મટીરિયાલિટી ઓફ થોટ ને એ કયા લેવલના વિચારો આપણે બહાર ફેંકીએ છીએ? બોલો. નેગેટિવિટી આવે અને આપણે પોઝિટિવિટી લઈએ એ ક્ષણે ઓછી થાય, એ ક્ષણે ઓછી થાય. પણ હજી આપણે જોયું નથી નેગેટિવિટીનું કારણ અંદર ક્યાં પડે. એ સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય નહીં થાય. આટલો તો ખ્યાલ આવ્યો કે હું નેગેટિવ છું, થોડોક પોઝિટિવ તો બની જાઉં. હું અંધારાવાળો રૂમમાં છું તો જરા પ્રકાશવાળા રૂમમાં ચાલ્યો જાઉં. આટલો તો ખ્યાલ આવ્યો, ઘણી વાત છે, ઘણી વાત છે. પણ એનું કારણ નહીં દેખાય. કારણ તો ઘેરું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશું પછી એ કારણ દેખાશે, કઈ જગ્યાથી આવે છે. વાત સારી છે, સાચી. આપણે હેબિટ પાડવાનું છે સેલ્ફ. આપણે શું કહેવાય ઓલું સેકન્ડ પ્રાઇઝ, થર્ડ પ્રાઇઝ, શું કે કોન્સોલેશન પ્રાઇઝ નથી જોઈતો કે અત્યારે મારો ગુસ્સો ગયો થોડો વખત માટે, એ કોન્સોલેશન પ્રાઇઝ નથી જોતો. આપણે ફર્સ્ટ પ્રાઇઝ જ જોઈએ છે. એનું કારણ દેખાયું, કારણ ઉપર પ્રકાશ ફેંકાયું, કારણના મૂળ બળી ગયા, વસ્તુ નીકળી ગઈ. વસ્તુ એ ફર્સ્ટ પ્રાઇઝ છે. તમે જે કોન્સોલેશન પ્રાઇઝ ને ગુજરાતીમાં શું કહે કે જે 1, 2, 3 માં ન આવ્યો પણ એ જરા ખુશ રાખવા માટે, આશ્વાસન. કોન્સોલેશન પ્રાઇઝ નહીં આપણે ફર્સ્ટ પ્રાઇઝ. અને અટેન્શનની એકાગ્રતાની અંદર નેગેટિવ ઇમોશન નતું, એ જે ઓબ્સ્ટિનેસી નથી. મેડમ ક્યુરીએ રેડિયમ શોધ્યું પણ મરી ગઈ, કારણ કે એ જ રેડિયેશનથી પોતે મરી ગઈ. એટલે એક રીતે જીદ હતો કે મારે શોધવું છે, રાઈટ. પણ એ જીદ એવું નતું કે એ નેગેટિવ ઇમોશન. બોલો હવે. વિલ જોઈએ, વિલ પાવર હતું. હવે કઈ કોઈને તમે કરવાના છો રાતે? આપણે ક્યાં ભાઈ? તમે કરવાના છો રાતે? સિતાર કોણ વગાડવાનું રાતે? હા, એટલે તો પછી આપણે કેટલા વાગ્યાથી? 9 થી 9:30, 9:45. હા, ઓકે. પછી ગાયત્રી રાખશું, પછી ગાયત્રી, રાઈટ. તબલા વગર ફાવશે? છે તબલા અહીંયા છે, કૌશિક પૂછી લે.
તો ક્યાંકથી વ્યવસ્થા થતી હોય તો એને કે ડબોઈથી મંગાવી લે. એવું છે. બાકી આ બહુ સારું વગાડ એટલે ઈ સંગત આપશે. કોઈ કોઈ ધૂન લેવું હોય કે એવું લેવું હોય તો એ સંગત આપશે. યા ઈચ્છા કરીએ તો એમની સામે સતત પહોંચી જતો કરીએ આયુષ્યમાન કંઈ પણ કરીએ છીએ કંઈ પણ વોટ માટે બધા રિઝલ્ટમાં આવે ને તો એને આપણે કરવાનું જ નહીં એટલે કઈ રીતે સેકન્ડ પોઈન્ટ એટલે માઇક તો આપ બાકી બધા મને કહેશે કે તમે પ્રશ્ન રિપીટ કરો, મારું ગળું નથી ચાલતું. એટલે કોઈ પણ આપણે રૂટીન લાઈફ જીવતા હોઈએ એમાં કોઈ પણ ડિઝાયર કોઈ પણ ઈચ્છા કરીએ જે એટલે આપણે જેને ફર્સ્ટ ફોર્સ કહે છે તો એની અગેન્સ્ટમાં સેકન્ડ ફોર્સિસ તો આવે જ છે. તો એનું આપણે કઈ રીતે રૂટીન લાઈફમાં એ કરી શકીએ? ને ઈચ્છા શક્તિ વગર જીવન ચાલી ન શકે. હા રાઈટ. ઈચ્છા શક્તિ છે જ. રાઈટ. પણ ઈચ્છા શક્તિનો રાઈટ ઉપયોગ. હવે મારી ઈચ્છા પૂરી ન થઈ અને મને નેગેટિવિટી આવી, એટલી તો સમજણ હું લાવી શકું છું કે નથી લાવી શકતો? રાઈટ. હવે જો નેગેટિવિટી આવી ગઈ, હા, તો હું શું કહેવાય જીતથી ઈચ્છાને વળગી રહ્યો કે ન છે કે નથી મારી અંદર? નથી તો પકડાતો હું શું કહું છું કે હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો, હું ઇરિટેશનમાં ચાલ્યો ગયો, હું સેલ્ફ પિટીમાં ચાલ્યો, તો એ ઈચ્છા મારી અંદર સતત ચાલુ છે કે નથી ચાલુ? તો એ બધું તમગુણનું મારે શું કરવાનું છે? મેં હમણાં ઈચ્છા કરી, હા, કે આવતીકાલ મારે ચીઝ ટોસ્ટ ખાવું છે, તો એ તમગુણ મને નડતો નથી. હવે મને ચીઝ નથી મળ્યું અને ચીઝ ટોસ્ટ સિવાય હું ખાઈશ નહીં, હા, અને કેમ મને કોઈ આપે નહીં, હા, અને આ બધા દુકાનવાળાઓ નકામા છે, ચીઝ રાખતા નથી. હવે આ બધું તમગુણ, આ ઈચ્છા આગળ ગઈ કે ન ગઈ? તો આ બધું વર્થ ઇટ છે કે શું છે? એ મારા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં મને ખ્યાલ તો આવવો જોઈએ ને કે આ તું શું કરી રહ્યો છે, તું શું કરી રહ્યો છે. ચીઝ ટોસ્ટ ખાવાની, રાઈટ, બરાબર છે, પણ ચીઝ નથી, હા, તો સમજી જા. રાઈટ. હવે દુઃખ છે અંદર કે ચીઝ નથી મળવાનું, દુઃખ છે અંદર. હમણાં જાઉં છું આફ્રિકા, મારી દીકરીએ મને કીધું છે ચીઝ નથી ખાવાનું, દુઃખ છે અંદર. હું પેલી વસ્તુ ત્યાં જાઉં એટલે 25 જાતના ગોટ ચીઝ ભેગા કરું, ફ્રીજ ભર દો. દુઃખ છે અંદર. હવે ઉપરથી ના આવી ગયું, હવે રડવા બેસું? રાઈટ. સમજાય છે? હું રડવા બેઠો તો હવે એ ઈચ્છા કન્ટિન્યુઅલી ચાલુ, એને હું છોડી જ નથી શકતો, અને હર ક્ષણે ચાલુ છે. એનું તમગુણ એકઠું થતું જાય છે. એટલીસ્ટ અહીંથી તો જીવન જીવવા માટે ઈચ્છા, આ તો ખેલ છે 3 ગુણોનો. એટલું તો રજગુણ જોઈએ કે તમગુણ? આ ડાન્સ છે, તો એ ડાન્સમાં ભાગરૂપ થાઓ કે કાલે મારે ચીઝ ટોસ્ટ ખાવી છે, આ ડાન્સ છે. પણ મને ખબર છે કે ચીઝ આવવાનું નથી, તો હવે આ પણ તમગુણ એનો ડાન્સ જ છે. આ સમજાય છે? હા, પુડલા ખાઈ લેશું. હા,
એટલે આમ હું એવું સમજી કે નોટ લાઈક ધેટ કે જેમ જેમ આપણે ઈચ્છા કરીએ એ આપણે તમોગુણને આમંત્રણ આપતા જ જઈએ છીએ. પછી એક તો સ્થિતિ એવી આવે કે આપણી સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલું બધું પાવરફુલ થઈ કે આપણે અંદરથી સરેન્ડરિંગ એટલું બધું પાવરફુલ થઈ ગયું હોય કે આપણે કે હવે આપણે કોઈ ઈચ્છા કરવી નથી, જે સામે આવશે હા એની અંદર ઈચ્છા આપણું પૂરવી દેશે. પણ એ જુદી સ્ટેજ છે. પણ અત્યારે અહીંથી તો આપણે કાપ મૂકીએ, અહીંથી કાપ જે સામે આવ્યું હા એ આપણી ઈચ્છા બની જશે. આ સમજાય છે. પણ અત્યારે તો અહીંથી તો કાપ મૂકીએ, પછી એ જ્યારે આપણું ખૂબ ગહેરાઈમાં જાય, હા અંદરથી થોડુંક ભિક્ષુ ધ એમ્પ્ટી ધ બોટ થઈ જાય, હા જે બધી જૂની ઈચ્છાઓનો ભંડાર છે એ થોડો ખાલી થાય, તો પછી જે સામે આવ્યું એની ઈચ્છા, એની ઈચ્છા. શું હું વસ્તુ સમજ્યો નથી. એ ઉત્પન્ન કર્યું, બફર ઉત્પન્ન કર્યું. હવે એ દુઃખની અને એ જે હું કહું કે આ પૈસા મારામાં નથી એટલે હવે એ દુઃખ હું સહન કરવા માંગતો નથી, એટલે મેં વચ્ચે મન મનાવાનું બફર ઊભું કર્યું કે ભાઈ મારા કર્મમાં લખેલું હતું એટલે થયું, રાઈટ? એ કોઈકનું લેણું બાકી હતું એટલે એ પૂરું થઈ ગયું. હવે મચ્છર કરડે જ ત્યારે નથી દેખાતું કે કોઈકનું લેણું બાકી હતું. હા ત્યારે બોલો ને કે લેણું બાકી હતું. હા બફર બફર. ડિપ્રેશન એટલે એ ઈચ્છા અંદર સતત ચાલુ છે. ઓલું એટલે મારે એની જવાબદારી લેવા હું તૈયાર નથી કે દુઃખ મને ઓછું થઈ જાય, સ્પંજ વચ્ચે મૂકી દીધું કે ભાઈ હવે એને કર્યું, આપણા કર્મમાં લખેલું હતું, આપણા નસીબમાં નતું. પણ જયારે ઈચ્છા થઈ ત્યારે નસીબ જોવા કે ક્યાં ગયા હતા? ત્યારે જોઈ લેવું હતું ને ભાઈ નસીબ. અરે કોઈ જોવાનું વિચારતા હોઈએ કે જે કંઈ પણ મારી પાસે છે એ મારું કે ભગવાનનું છે, ત્યારે હું વિચારું. તમે જ્યાં પ્રમાણે કીધું ને કે નેગેટિવ છે ત્યાંથી ભગવાનને આપણે છે નેગેટિવમાં વચ્ચે લાગ્યો છે, ત્યારે પોઝિટિવ મળે તો શું ખોટું છે? કઈ નથી, બહુ સુંદર વાત છે. બસ એમાંથી નેગેટિવ ઉત્પન્ન થાય તો હજી એ મને સરખું સમજણમાં આવી નથી. અને બની શકે કે થોડી સમજણ આવે ને થોડી સમજણ ન આવે. મારું છે એટલે ફરિયાદ આવે, નેગેટિવિટી આવે, રિએક્શન આવે તો હજી સરખી રીતે સમજણમાં નથી હોય. આ પકડાય છે, બાકી સમજણ સારી છે. તમે જીવનમાં બફર્સ ઊભા ન કરો. તમે જોઈ લ્યો કે આ અંદરથી કોને ઈચ્છા કરી, ક્યાંથી ઈચ્છા ઉત્પન્ન થઈ. અત્યારે ઓબ્ઝર્વ કરો. હા તમે તો ઓલરેડી તલવાર લઈને હજી તલવારબાજી શીખ્યા નથી ને યુદ્ધમાં ઉતરવા માંગો છો. એટલે શીખવું પડે. યુ હેવ ટુ બી અ ગુડ પ્લેયર. ગુડ પ્લેયર બનવા માટે વર્ષોનું સેલ્ફ ઓબ્ઝર્વેશન જરૂરી. હવે 2 મિનિટ નથી રહેતું સેલ્ફ ઓબ્ઝર્વેશન. ક્યાં ગુડ પ્લેયર બનવાના? હા મન મનાવાની કરો, ઉપયોગ કરો, પણ ઇટ ડઝન્ટ હેવ એની મીનિંગ. હા કારણ કે અમારે હવે છે ઇવેન્ટ છે એ તો છે, બીમારી છે, ઘરમાં એ તો છે. તો હું એમ કહું ચલો આ એક મને ચાન્સ મળ્યો છે કે મારે હોસ્પિટલ શેરિંગ કરવા, તો એ રીતે હું જીવી શકું ખરો કે એ ખોટું છે વેચવાનું? નહીં ખોટું સાચું ની વાત નથી. વસ્તુ સારી છે.
આપણો લક્ષ્ય સેલ્ફ ઓબ્ઝર્વેશનનો છે. હવે કોઈ પણ જીવનની ઘટના બને છે એની સાથે મારી અંદર જુદા જુદા પ્રતિસાદો શું પડે છે એ મારી દ્રષ્ટિમાં છે. કોઈક માંદો પડ્યો, આપણે મનને સમજાવી દીધું કે હોસ્પિટલ, પણ ક્યાંક તો અંદર માંદો પડ્યો હતો એ આપણી નજરમાં આવી ગયો. મારો પોઈન્ટ પડ્યો, એ માંદો પડ્યો એટલે જો આટલું બધું બધાની એનર્જી વેસ્ટ થાય છે, રાઈટ? એને આમ કર્યું હોત તો ન થાત, રાઈટ? એટલે એ જે અંદરનો વાંદરો બોલે છે એની પાછળ હું છું, એની ઉપર હું પ્રકાશ ફેંકી રહ્યો છું, એ મારો લક્ષ્ય છે. હા. હમ 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 છે મારી સાથે કામ કરવું, મારે જૂથ બેર કરવા. હમ. હવે એ સિચ્યુએશન છે ને એને મારે એકદમ સ્વીકાર ભાવી લેવી છે, એકદમ સ્વીકાર ભાવી લેવી છે. હું કેવી રીતે લઉં? પહેલી વસ્તુ અંદર જો કે જ્યાં જ્યાં તમને ફિલિંગ ઓફ મેરિટોરિયસનેસ, એટલે હું કોઈકને મદદ કરું છું, કારણ કે આ મોકો છે અને એ અંદર આવવાનું જ છે, એ મારા અનકોન્શિયસમાં છુપાયેલું છે. હવે મને મોકો મળ્યો કોઈને મદદ કરવાનો, મોકો મળી ગયો. હવે આ મોકો હાથમાંથી મારે જવા નથી દેવો. મારી અંદર ક્યાંક છે કે હું સારો વ્યક્તિ છું, મારી અંદર ક્યાંક છે કે હું બીજાને મદદ કરી શકું. એ જે ફિલિંગ ઓફ આઈ કેન હેલ્પ અધર્સ એ હવે બહાર નીકળે છે. આ સમજાય છે? અને એ આઈને મારે જોઈ લેવાનું છે, એ આઈને મારે ઓળખી લેવાનું. આ એનું નિમિત્ત છે. એને જે મારે મદદ કરવાનું છે એ એનું નિમિત્ત છે મારી જાતને ઓળખવા માટે, મારી જાતને ઓળખવા માટેનું. હું છું, હું અંદર જોઉં છું, હું નથી કરી રહ્યો એમ નહીં, જે અંદર થાય છે એને જોઉં છું. એમાં આય પણ આવશે તો એને પણ હું જોઈ લઈશ. જો આય પણ ન આવવું હોય તો હું જોતો નથી, તો અંધકારમાં છું. અંધકાર. મારે પ્રકાશમાં આવવું છે, અને પ્રકાશમાં આવવું છે એ બની જ ન શકે કે આય પણ ન હોય, એ બની જ ન શકે. એટલે આયની પાછળ મારે આવવું છે. એની કઈ કઈ ટાઈપના આય નીકળે છે, કઈ કઈ ટાઈપના આય નીકળે છે, રાઈટ? એને ઓબ્ઝર્વ કરવાનું છે. હા. હવે એ જો માણસ બોલે કે તમે શું મોટું કર્યું, તો તમે તમારા શેઠ હતા એટલે તમારે તો કરવું જ જોઈએ. અને અંદરથી તમને રિએક્ટિવ આ કે આને આટલી મેં મદદ કરીને એને તો સેજ પણ ગ્રેટિટ્યુડ નો હવે મોકો છે, જોઈ લ્યો. એ જ કહું છું કે સપોઝિંગ એ તમારી સામે બોલી દે કે તમે સાંભળો કે આ ભાઈની સામે બોલ્યા કે ઠીક છે હવે સેટ કરે છે, તો સમજો કે બહુ મોટી વાત નથી. હવે એની પાસે આમે પૈસા શું છે, આટલા પડ્યા છે, એમાં થોડુંક અને તમને અંદર સેજ નેગેટિવિટી થઈ, એ આપણી નજરમાં આવી જાવ. આપણે સમજવું નથી, જોવું છે સાહેબ. ફરીથી તમે, હા, આપણે આપણી જાતને જોવું છે, જાતને ઓળખવું છે. આ મોકો છે, મોકો છે. બાકી શું થશે? તમે બધું પોઝિટિવિટીમાં કરી નાખશો ને અંધકાર અંધકાર જ રહેશે. રિએક્શન, હા, પણ મનમાં લેતા પણ અંદર ક્યાંક તો એની અસર થાય છે ને, એને જોવાની કોશિશ કરો તો મુક્તિ મળશે. આ તમે મુક્તિના રસ્તે નહીં જાઓ. મને મારી જાતમાંથી મુક્તિ જોઈએ છે. યુ ગેટ ઇટ? આ સમજાય છે? એ તો મારો હક હતો એટલે એને મને કરી દીધું. હું જ્યારે સાક્ષી બાબત
એ જ કરું છું. જો હકીકતે આપણે સાક્ષી ભાવે જોઈ રહ્યા હોય ને તો આપણું અનકોન્શિયસ માઇન્ડ બહાર આવશે અને આવશે. હરેક વ્યક્તિની અંદર કોન્શિયસ માઇન્ડ આટલું છે, અનકોન્શિયસ માઇન્ડ આટલું બધું છે. અને એ સમજવા માટે પત્નીને પૂછવું પડે. તમે સમજો છો? એટલે એ પત્ની સાથે આવ્યા. હા, એટલે હું કહેવાનો મતલબ શું છે મારો, કે તમે ખાલી પોઝિટિવિટીમાં હશો ને તો અંધકારમાં બધું થઈ જશે. આપણે પોઝિટિવિટીમાં ને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં રહેવું. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે ક્ષણે ક્ષણે આ એક સામે ઘટના છે. માણસને હું મદદ કરું, ચોક્કસ મારી અંદર ક્યાંક છે કે હું એને મદદ કરું છું. એક અંદર આનંદની ફિલિંગ છે કે એને હું મદદ કરું છું. એ ડુઈંગ ગુડ નું ફિલિંગ છે. હા, એને મેં પકડી પાડ્યો. જો મારી અંદર આ છે, આ એક ઈગો છે કે જો હું એને મદદ કરું છું. હવે એ જો મારું અપમાન કરે, હા, અને અંદર બીજો આય નીકળે કે આટલું મેં એને મદદ કર્યું ને આવો વ્યવહાર મારી સાથે, એટલે રિએક્ટિવ આય આવી જશે. એટલે એક ઘટનાને તમે પોઝિટિવિટીની અંદર ચૂકતા નહીં, એમ મારો કહેવાનો મતલબ છે. એક જાતને ઓળખવાનું, કારણ કે આપણા બધાની અંદર અંધકાર વાળું મન તો છે જ ને એની અંદર ખૂબ જન્મો જન્મોનું છુપાયેલું પડેલું છે. આ મોકો છે અને પોઝિટિવિટીમાં એને તમે દબાવી દેશો એ અંધકાર વાળું મનને. હા, કે હું તો બહુ સરસ કામ કરી રહ્યો છું, તો એને જોવાનો મોકો નહીં મળે. એને જોવાનો આ મોકો છે, જોવાનો મોકો. બહુ સારી વાત છે કોઈકને આપણે હેલ્પ કરી લઈએ, રાઈટ, પણ એની સાથે ઘણા બધા થોટ્સ આપણા બહાર અનકોન્શિયસ માંથી નીકળતા હોય. એની ઉપર ડબ્બો નહીં, ઢાંકણું નહીં મૂકતા. જરાક આમ આવી જાજો, ઢાંકણું ને ખોલી નાખજો, બધું નીકળવા માંડશે અને આપણી રિયલ જે જાત છુપાયેલી છે ને અંદર, એ નીકળવા માંડશે. અહીંયા સેલ્ફ ઓબ્ઝર્વેશન આવે, રાઈટ. કારણ કે અર્જુને જ્યારે જોયું કે હકીકતે હું આવો છું, ત્યારે એને વિષાદ આવ્યો. ત્યાં સુધી માનતો નતો. કોણ મારી સામે લડવા તૈયાર છે? કોણ મારી સામે લડવા તૈયાર છે? ચલ, હું બધું કરી નાખું, તને મદદ કરી નાખું. અંદર ઘણું બધું પડ્યું અને એમાંથી આપણને મુક્તિ જોઈએ છે. એ જે આપણી અંદર જે પ્રદેશ અંધકારનો પ્રદેશ છે, ત્યાં આપણે પ્રકાશ લઈ જવાનો છે. પ્રકાશ લઈ જવાનો છે. પૂરું કરીએ? હા, ચલો, થેન્ક યુ. રાઈટ, કાલ સવારે આપણે મળીએ છીએ હવે. થેન્ક યુ.